મસ્ત બનાવ્યું છે યાર. આ પેલું લિટલ કેનેડા જેવું લાગે. હા, લિટલ કેનેડા ટાઈપ. પણ આ શું છે? લિટલ જર્મની. તમે સ્પેસ ક્રાફ્ટમાં હો, તમે સખત ફીલ આવે. સો ઓરેન્જ મિશન બેંગ્લોર, મજા આવી. હવે અમે એપકોટ પાર્કના જે અમારા સેક્શન બાકી છે વર્લ્ડ શોકેસ એમાં એન્ટર થવા જઈ રહ્યા છે. પણ એ પહેલાં થઈ ગયો છે અમારો થોડોક દાવ. ઓકે, ધીસ ઇઝ ઇટલી. જર્મની પછી આવ્યું છે ભાઈ ઇટલી. આ વ્લોગની ખાસિયત એ છે કે તમને બધા જ કન્ટ્રી બતાવી દેવાના છે. ભૂખું લાગી છે થોડીક, તો જોઈએ હવે અહીંયા શું છે આપણા લાયક. વેજીટેરિયનમાં મળવું પાછું અઘરું છે. અહીંયા શું છે આ રહ્યું છે મેન્યુ. બ્લેક બીન બર્ગર છે જો આ રહ્યું. બર્ગર, બસ ચાલ તો પછી એને ખવડાવી દઉં. સલાડ. એટલે અહીંયા આપણું મળી જશે, વાંધો નહીં આવે. કિડ્સ. થેન્ક યુ થેન્ક યુ. કેચઅપ તો અને સ્પૂન લેતા. so we got our food. અહીંયા દેખાય. Burger with French fries, pizza. So our next ride is Mission Space. Let's go. So they have two kinds of missions. One is green mission and second one is orange. So અત્યારે હું જોઈ રહ્યો છું ગ્રીન મિશન. Space travel. I know you're probably feeling a little nervous right now. Don't worry. Every astronaut has felt that way at one time or another. Let me introduce you to your spacecraft. The X-2 Space Shuttle. It's powered by solid hydrogen and can accelerate from 0 to 6,000 in 60 seconds. Mission green complete. Now I'm going for the orange mission, more intense version. But first, our flight director has some safety instructions for you. During your Orange Team More Intense training mission, you will be enclosed inside X-2 flight simulators that produce deep space flying conditions such as turbulence and G-forces. So I have done both green mission and orange mission. Orange mission is must. મજા આવી ગઈ, એકદમ ઇન્ટેન્સ હતું. અને this ride is all about like simulator for the space shuttle. તમે સ્પેસ ક્રાફ્ટમાં હો, તમે સખત ફીલ આવે. સો ઓરેન્જ મિશન બેંગ્લોર, મજા આવી. સો વાગી ગયા છે સાંજના 6. હવે અમે એપકોટ પાર્કના જે અમારા સેક્શન બાકી છે વર્લ્ડ શોકેસ એમાં એન્ટર થવા જઈ રહ્યા છે. પણ એ પહેલાં થઈ ગયો છે અમારો થોડોક દાવ. એ હું તમારી સાથે શેર કરીશ, તો એના ઉપરથી તમે ઇફ યુ ગુના વિઝિટ એપકોટ દેન તમે એ ધ્યાનમાં રાખી શકો છો. તો દાવ એ થયો છે કે ભાઈ એમાં એક રાઇડ છે ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી, અને એ કયા પહેલાંમાં છે વર્લ્ડ ડિસ્કવર. તો એ છે રોલર કોસ્ટર, મોટા માટેનું છે. એમાં બેબીઝ અલાઉડ, એટલે હાઇટ રિસ્ટ્રિક્શન છે, બેબીઝ અલાઉડ નથી એવું નહીં. અને એમાં તમારે ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ ક્યુ હોય છે, એ તમારે એમાં બુકિંગ કરાવવું પડે છે. અને જો તમે બુકિંગ કરાવો તો જ તમને એ રાઈડ તમને કરવા મળે છે, અધરવાઇઝ નહીં. હવે એ અમારે રહી ગયું સમાવ, જે અમને ખ્યાલ હતો પણ શી મિસ્ડ ઇટ, એટલે હવે અમારે એ રાઈડ નહીં થાય. એટલે જો તમે એના માટે આવી રહ્યા છો તો એ રોલર કોસ્ટરમાં મેક શ્યોર કે તમે તમારું રિઝર્વેશન કરાવો ઓનલાઈન, અને તો જ તમને રાઈડ કરવા મળશે, અધરવાઇઝ નહીં કરવા મળે. તો હવે થોડું અંધારું થવા માંડ્યું છે એન્ડ ઇટ્સ લુકિંગ રિયલી બ્યુટિફુલ. વર્લ્ડ શોકેસમાં અમે એન્ટર થઈ રહ્યા છે. વર્લ્ડ શોકેસમાં કન્સેપ્ટ એવો છે કે આઈ થિંક અલગ અલગ કન્ટ્રીઝ બધી રિપ્રેઝન્ટ કરે છે.
એટલે ત્યાં બધું એ કન્ટ્રીઝનું ખાવા પીવાનું ના તે આઈ થિંક રાઇડ્સ આમાં એટલી બધી નથી બટ લેટ્સ સી અમે બી ફર્સ્ટ ટાઈમ એક્સપ્લોર કરી રહ્યા છે તો જોઈએ મેક્સિકો લાગે આવું કંઈ છે મેક્સિકોમાં આ દેખાય આ છે તો પેલું ચીચેન ઇટ્ઝા અચ્છા 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ સો વર્લ્ડ શોકેસમાં અત્યારે અમે છીએ મેક્સિકોમાં મેક્સિકો જેવું બધું બનાવેલું છે ચીચેન ઇટ્ઝા ચીચેન ઇટ્ઝા 7 વન્ડર્સમાંનું એક એ તમે હમણાં જોયું સો વી આર ઇન નોર્વે રાઇટ નાઉ હવે આપણે આવી ગયા છે નોર્વેમાં સો વર્લ્ડ શોકેસમાં મેક્સિકો પછી અમે છે નોર્વેમાં હવે નોર્વેમાં એક સરસ શો છે ફ્રોઝન ઇવન આફ્ટર વ્યોમને પણ ફ્રોઝન બહુ ગમે છે હી ઇઝ સ્લીપિંગ રાઇટ પણ ઇટ્સ અ લોંગ ક્યુ અને એપ્રોક્સિમેટલી 50 મિનિટ્સનો વેઇટ છે એટલે ત્યાં સુધીમાં એ જાગી જશે અને શો જોવાશે સો વી આર હિયર રાઇટ નાઉ એટ નોર્વે ફોર ધ ફ્રોઝન ઇવન આફ્ટર જો હવે આવું બધું કરવું પડે છે એને લાઈનમાં 50 મિનિટ ઉભા રાખે શું તને લાગે છે આપણે આ ચક્રવ્યૂહમાંથી નીકળી શકીએ અભિમન્યુ જે ચક્રવ્યૂહ હતું ને એના કરતાં પણ સોલિડ આમાંથી ખબર જ નથી પડતી Winter show, it's summer snow for spending me and you. Oh, we're going up to Elsa's ice house. You and you and you, all of you. See you there. Today, I'm saved her sister with an unselfish act of true love, but full of You're here for my sister's magic night. Are you ready to see Yes, They were born ready. સો જેલમ હા કેવું રહ્યું ફ્રોઝન ઓ મસ્ટ વોચ મસ્ટ મજા આવી ને બહુ બધી અને પલળવાની કેવી મજા આવી અરે એમાં થયું એવું કે સીટ જે એકદમ થોડી ભીની હતી એટલે જેલમ કે એ ધ્યાન રાખજે એ બાજુ ના બેસો એ બાજુ પાણી આવવાના ચાન્સીસ છે અને એ એકદમ કોરામાં બેઠી અને એમાં ત્યાં જ પલળી ગઈ એટલે એનો મતલબ કે કોરામાં જેટલા બેઠા છે બધા પલળ્યા છે એટલે સીટ કોરી જ હોય તો હવે ભાઈ વાતો કરતાં કરતાં આવી ગયા છે આપણે ચાઇનામાં જો વિયોમાં ચાઇના છે હવે આપણે ચાઇના નહીં જવાનું ઓકે અહીંયા જોઈ લો જોય ઓફ આ મોર્નિંગમાં જોવાય વાવ ઓ માય ગોડ એ જો મસ્ત બનાવ્યું છે યાર આ પેલું લિટલ કેનેડા જેવું લાગે છે હા લિટલ કેનેડા ટાઈપ પણ આ શું છે લિટલ જર્મની જર્મની આઈ થિંક સો આઈ થિંક આપણે જર્મનીમાં છીએ તો ભાઈ આ જર્મની હોવું જોઈએ અત્યારે અમે સખત ઉતાવળમાં છીએ કારણ કે અમારે એક રાઈડ બાકી છે અને એમાં ઓલમોસ્ટ 1.5 અવરનું વેઇટિંગ છે તો આ છે આઈ થિંક લિટલ જર્મની
Okay, let's go. ચલો લેટ્સ ગો. Fireworks spectacular, featuring fountains, lights, and original music that celebrates the magic that happens when our voices sound together in a symphony of human connection. We hope you'll join us for Luminous, the symphony of us. રાઇડર્સ આપણે જો અત્યારે જવાનો ટાઈમ છે તો કદાચ એ લોકો જો આ ઇટલી મિલન આ ઇટલી છે. ઓકે ધીસ ઇઝ ઇટલી. ઇટલી જર્મની પછી આવ્યું છે ભાઈ ઇટલી. આ વ્લોગની ખાસિયત એ છે કે તમને બધા જ કન્ટ્રી બતાવી દેવાના છે. મેક્સિકો જોયું, પછી નોર્વે જોયું, પછી આવ્યું જાપાન, ચાઇના, જર્મની, ઇટલી. હવે અમે જઈ રહ્યા છે યુએસએ તરફ. યુએસએમાં ઓલરેડી છીએ પણ યુએસએમાં પણ યુએસએ. વાહ, બધી જ કન્ટ્રીની ઉડતી મુલાકાત કરાવી રહ્યા છે કારણ કે અમે પણ ઉડતી મુલાકાત લઈ રહ્યા છીએ. આ છે ધી અમેરિકાસ. ભાગો ભાઈ ભાગો. તો પેલો રાઈડ કઈ છે? ધ એડવેન્ચર ઓફ રકૂન. શું રાખું ધ એડવેન્ચર ઓફ રેટાટુઈ. કયો? એડવેન્ચર્સ ઓફ રકૂન તો કેનેડામાં જોવા મળે. જોઈ લો જાપાન. જેલમ આ બધા કન્ટ્રીઝ તો હવે આપણે નહીં ફરવાના, જોઈ લીધા આજે. એપકોટમાં જોઈ લીધા. હવે મોરક્કો આવી ગયું છે ભાઈ. મોરક્કો. તો ભાઈ આપણે હવે ફાઇનલી આવી ગયા છે ફ્રાન્સ. અને તમને એફિલ ટાવર દેખાઈ રહ્યો હશે અહીંયા. અને અહીંયા જ છે અમારી રાઈડ. તો ચલ ભાઈ ફટાફટ રાઈડ શોધ. ક્યાં છે? રટાટુઈ. 70 મિનિટની વેઇટિંગ છે. અમારે 9 o'clock પેલો શો અટેન્ડ કરવો છે એટલે ઓકે. હા, પાર્ક કરી દઉં હું સ્ટોલર. વીઓ સો ભાઈ વીઓમાં એના ડેડી રેડી છે એડવેન્ચર રેટાટુઈ માટે. એને રેડી છે વીઓ રાઈડ કરવા? ચશ્મા બસમાં પહેરી લીધા છે ભાઈ. એને રાઈડ માટે ચશ્મા પહેરવા પડે વીઓ. રાઈટ? એક્સાઇટેડ? Voilà, venez, suivez-moi, je vous prie. So Remy's Ratatouille adventure must do ride, right? Yes, બહુ મસ્ત હતી. It's 4D, 5D, 4D. 4D જ કહેવાય. 4D 5D હવે તો બધું. So it's 4D ride અને તમને 3D ગ્લાસીસ આપીને વધારે રિવીલ નહીં કરું બટ ઇટ્સ ફન. બોલે તો એક મિનિટ માં એપકોર્ટની આઈ થિંક અમને સૌથી વધારે ગમી હોય તો આ રેમીઝ રેટાટુઈ એડવેન્ચર. કેનેડામાં આવી ગયા છે ભાઈ. ટીમની કોફી હશે મિલન? હા, ટીમની કોફી હશે? હોવી જોઈએ ને. એ ના હોય તો કેનેડા ક્યાંથી જવાનું? Experience Luminous, the symphony of us. A spectacular celebration of the music we make when we come together as one. Due to lower light levels during the show, please be sure to watch your step and take small children by the hand. Get ready, because tonight's performance of Luminous, the symphony of us, begins in just 15 minutes.
Come, find your place in the great symphony of us and you. અરે એમાં ના જોવાનું ત્યારે આ જોવાનું મસ્ત હતું નહીં આ એપકોટ એપકોટ પાર્ક સારો છે આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી એની ટિકિટ આ લીધી તો બધાની આપણે But I guess Destiny has planned some better things for us, so that's why we could not visit. કાલે હોલીવુડ સ્ટુડિયો છે એમાં કાં તો મેજિક કિંગડમ બેમાંથી એકમાં છે Bye bye, Epcot. See you soon again.